ઉપસ્થિત રહ્યા હતા। લીંબાયત વિસ્તારમાં બનેલું 14 કરોડનું મોંઘું ફ્લાવર ગાર્ડન હવે માત્ર 3 જ વર્ષમાં ખંડેરમાં ફેરવાઈ ગયું છે। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વ્યય થયેલા આ ગાર્ડનને પીપીપી ધોરણે ખાનગી ઇજારદારને સોંપાયું હતું, પરંતુ નફો ન દેખાતા તેણે હાથ અદ્ધર કરી દીધા। આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ભાજપ શાસકો પર આક્ષેપ કરતા કહ્યું કે નફાકારક પ્રોજેક્ટ્સ તેમના મળતિયાને આપવામાં આવે છે, જ્યારે નુકસાનકારક પ્રોજેક્ટ્સ પાલિકાને ચલાવવા પડે છે। તેમણે આ ગાર્ડનનું તાત્કાલિક સમારકામ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાની સાથે બે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹14 કરોડના ખર્ચે લીંબાયત ખાતે એક ભવ્ય ફ્લાવર ગાર્ડન બનાવવામાં આવ્યો હતો। આ ગાર્ડનનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોને એક સુંદર અને મનોરંજક સ્થળ પૂરું પાડવાનો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને જાણવા મળ્યું કે આ ગાર્ડનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી ધોરણે ખાનગી ઇજારદાર રાજહંસ ઇન્ફ્રાને સોંપવામાં આવ્યો હતો। કમનસીબે આ ઇજારદાર દ્વારા આવક નહીં થવાના ડરથી આ પ્રોજેક્ટ પાછો આપી દેવામાં આવ્યો છે। આ બાબતે આપ કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ એક અત્યંત ચિંતાજનક બાબત છે, કારણ કે પ્રજાના ટેક્સના પૈસે બનેલો આ ગાર્ડન છેલ્લા 1.5 વર્ષથી ખંડેર હાલતમાં પડ્યો છે। આ ગાર્ડન જાહેર જનતા માટે છેલ્લા 1.5 વર્ષથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરના નાગરિકો આ સુંદર સ્થળનો લાભ લઈ શકતા નથી। વધુમાં આ ગાર્ડન આવક નહીં થવાના ડરે પાલિકાને પરત કરી દીધો છે। તેમ છતાં આ જ કંપનીને 2 આઇકોનિક રોડ પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે, જેમાંથી તેમને ₹430 કરોડની કમાણી થવાની શક્યતા છે। વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસકો નફાકારક પ્રોજેક્ટ્સ તેમના મળતિયાને આપે છે, જ્યારે નુકસાનકારક પ્રોજેક્ટ્સ પાલિકાએ પોતે ચલાવવા પડે છે, જે એક ખોટી અને ભ્રષ્ટાચારી નીતિ છે। પ્રજાના પૈસાનો વ્યય થયો છે અને આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એ સ્ટ્રક્ચરની ઉપર બધા ફ્લાવર અને ખૂબ શાનદાર બનાવવામાં આવ્યું હતું, પણ મેન્ટેન કોણ કરશે? અહીંયા નીચે હાલત જુઓ, આમાં માંડ ચાલી શકાય છે। આમાં જો ધ્યાન ન રાખે તો તરત લપસી જાય। આમ જો આ લીલ જો, આ કાદવ જો, આ હાલત છે અત્યારે આ ગાર્ડનની। સુરત મહાનગરપાલિકાના લોકો પરસેવો પાડીને આ કરોડો રૂપિયાનો ટેક્સ સુરત મહાનગરપાલિકાને ભરે છે, અને કરોડો અબજો રૂપિયા આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ રીતે એનો દુર્વ્યય કરે છે, કઈ રીતે વેડફે છે। આ હાલત જુઓ તમે, આ બધી આ ગાર્ડનની હાલત જુઓ। આ સંજોગોમાં વિપુલ સુહાગિયાએ નમ્ર અપીલ કરી હતી કે આ ગાર્ડનને તાત્કાલિક ધોરણે સમારકામ કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે। આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી જે પણ વ્યક્તિઓ કે અધિકારીઓ આ બેદરકારી માટે જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ભવિષ્યમાં પીપીપી ધોરણે ફાળવવામાં આવતા આવા પ્રોજેક્ટ્સની ફાળવણીમાં પારદર્શિતા જાળવવાની અને નિષ્પક્ષતાથી કામ કરવાની નીતિ અપનાવવામાં આવે અને ભ્રષ્ટાચારી નીતિને તાત્કાલિક બંધ કરવામાં આવે। ભવિષ્યમાં તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે। આ બાબતે વિપુલ સુહાગિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ મામલે ગંભીરતાથી નોંધ લેવા અને તાત્કાલિક યોગ્ય